ડુંગળીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓ ચિંતિત બની છે। અમદાવાદના રિટેલ બજારમાં ડુંગળી 50 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે। ડુંગળીના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। મધ્યમ વર્ગીય પરિવારને ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે। ખેડૂતો કહે છે કે તેમને ડુંગળીના ભાવ મળતા નથી, કિલો દીઠ 10 રૂપિયા મળે છે, ત્યારે બજારમાં એ જ ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે। તો સવાલ તો એ થાય કે આ વચ્ચેની મલાઈ આખરે કોણ ખાઈ જાય છે? હા, ડુંગળીના ભાવ બહુ વધારે થઈ ગયા છે। એક વખત વધે પછી ઘટવાનું નામ નથી લેતું। ખેડૂતો કહે છે કે અમને 10 રૂપિયા મળે છે, અહીંયા 50 રૂપિયા કિલો વેચે છે, તો વચ્ચેના 30 રૂપિયા ક્યાં જતા રહે છે? અહીંયા અમારે અત્યારે શિયાળામાં ડુંગળી જ વધારે ખાવાની હોય છે, હવે એ પણ બંધ થઈ ગયું। બટાકાના ભાવ પણ એટલા બધા વધી ગયા છે, ખાવા જેવું કશું રહ્યું જ નથી। એમાં મિડલ ક્લાસ પબ્લિકને તો સૌથી વધારે મારો પડે છે, અને સહાય મળે છે તો બધા નીચી ક્લાસવાળાને મળે છે। અમારે મિડલ ક્લાસમાં તો કશું આવતું જ નથી। ગવર્મેન્ટે થોડુંક આના માટે વિચારવું જોઈએ, અને ગરીબોની રોજી છે આ પણ એક જાતની, બરાબર છે, કે જેથી કરીને બધાને ન્યાય મળે એવી રીતના એનો ભાવ થોડોક લેવલમાં લાવવો જોઈએ, કે જેથી કરીને બધાને ગરીબોને બી મળી શકે આ વસ્તુ એમ, અને સ્વાસ્થ્ય માટે પણ આ વસ્તુ સારી છે થોડીક એમ। હા, તો તમે શું કહેશો? ભાવ તમને 50 રૂપિયા કિલો? હા, થોડાક ઉતરવા જોઈએ ભાવ આમ તો। અત્યારે કઈ રીતે વાપરો છો? અત્યારે અમે વાપરીએ છીએ ભાઈ, થોડાક ઓછામાં વાપરીએ છીએ। પહેલાં કિલો લાવતા હતા, 500 લાવીએ છીએ। ડુંગળીના ભાવ આટલા બધા વધી ગયા છે, ડુંગળી ખાવી મુશ્કેલ થઈ ગઈ છે। ડુંગળી તો આપણી કસ્તુરી છે, એને ખાવી જ જોઈએ, પણ હવે થાય શું? આટલા બધા ભાવ છે, અમને પોસાતું નથી। ખેડૂત કહે છે મને 10 રૂપિયા જ મળે છે, તો પછી બધા જાય છે ક્યાં? તો પછી આ બધું જાય ક્યાં? એ હવે કોને ખબર? હવે એ આપણે વિચાર કરવો જોઈએ કે આટલો બધો ભાવ હોવો જ